करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। નમસ્કાર, સર્વેનું સ્વાગત છે. ગઈકાલે આપણે વિશેષ ધાતુ ભવાદિગણનો એક આપણે પૂર્ણ કરેલ છે. ગુહુ પરથી આપણે એ પહેલા વાત કરી લઈએ, યાદ કરી લઈએ. 24 ધાતુઓ આપણે જે જોયા તે જુહોત્યાદિ ત્રીજા ગણના હતા, જે અભ્યાસ કાર્ય, દ્વિત્વ કાર્ય અને અંગ બનાવતા હતા. એમાંથી આ ધાતુઓમાં નથી આપણે દ્વિત્વ કરતા, નથી અભ્યાસ કાર્ય કરતા, પણ એકલું અંગ કાર્ય કરીએ છીએ. પણ કોઈ વિશેષ સૂત્રથી આપણે અંગ કાર્ય કરીએ છીએ. અને એ પછી આપણે આવ્યા હતા એ 24 ધાતુને પણ યાદ કરી લઈએ. તો 24 ધાતુઓમાં પહેલા 6 આકારાંત હતા, મહાગાહ દાધા. 3 ઇકારાંત હતા, હિભિહ્રી. 1 ઉકારાંત હુ હતો. એ પછી 6 ઋકારાંત હતા, ઘૃ, ઘૃ, શ્રુ, ભૃ, 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 ભૃ. આ 6 અને 8 હલંત, ભસ, ધન, જન, ધીસ, નિજ, વિજય, વિષતુર. આ આપણા ધાતુઓ હતા. ધાતુઓમાં અને પ્રાતિપદિકમાં, ક્રિયામાં બંને પ્રકૃતિ છે. એ પ્રકૃતિમાં અંતે કોણ રહેલું છે, અજંત છે કે હલંત છે, આ બે વસ્તુ પર ધ્યાન રાખવાનું છે. જો હલંત હોય તો ઉપધા જોવાનો છે, એટલે કે ત્યાં પણ અજંતને જ ધ્યાન રાખવાનું છે. અને અજંતમાં ઓલરેડી અજંત હોય જ છે. પણ હલંત હોય ત્યારે અજ ક્યાં રહેલો છે, તો એ ઉપધામાં રહેલો હોય છે. અને ઉપધામાં કયા પ્રકારનો અજ છે તે જોવાનો છે. અને ઈગંત હોય તો પાછી ગુણ વગેરે પ્રક્રિયા ચાલે છે. ઓકે, તો નવો ધાતુ આજે લઈએ છીએ. અને નવો ધાતુ લેતા પહેલા તમને દર્શન કરાવી દઉં છું. અને એ દર્શનમાં મૂળ અષ્ટાધ્યાયી સહજબોધ એનું ચોથું પ્રકરણ છે. એ ચોથા પ્રકરણમાં તમને જણાવી પછી સીધા જતા રહીશું આપણે 7મા પ્રકરણમાં જતા રહીશું, એટલે કે વિશેષ ધાતુમાં જતા રહીશું. અને વિશેષ ધાતુમાં ગયા પછી ક્યાં ક્યાં પરિવર્તન આવે છે એ આપણે જોઈશું. પહેલા ધાતુના દર્શન કરી લઈએ. આની પહેલા આપણે ગુહુ ધાતુ, કોહ માંથી ગુહ બન્યો હતો, એ આપણે જોઈ ગયા છે. જેમ કે અહીંયા 6 હરોળ આપી છે. તે 6 હરોળમાં ભવાદિગણ તત્ર વિશેષ ધાતવ, વિશેષ ધાતુઓ છે. અને એ વિશેષ ધાતુઓમાં પહેલો જ આપણે પૂરો કર્યો, જેમાં ગુહુ, ભૂ દીર્ઘ છે, ઉપર ચંદ્રબિંદી અનુનાસિક છે, અને બાજુમાં સ્વરિતનું ચિહ્ન છે. અને પછી સંવરણે જે છે, ઢાંકવું, છુપાવવું, એ એનો સંસ્કૃતમાં અર્થ છે. તો આ એક હરોળ, આમ જોવાય તો 2, આમ 1. પછી ગુહ જે છે એ સંજ્ઞા બની છે. સંજ્ઞા, ધાતુ સંજ્ઞા બની છે. ધાતુ સંજ્ઞા બન્યા પછી ધાતુ સંજ્ઞામાં શું કાર્ય કરીએ છીએ? 2 કાર્ય કરવાના થાય છે, જો લાગુ પડે તો. એક, ઈતકરણ કરવાનું થાય છે, અને બીજું સત્વાધિચાર વિધિ, જો લાગુ પડે તો, બાકી નહીં. પછી ગુહ જે છે એમાં હલંત નીકળી ગયો, એટલે કે વિકરણ પ્રત્યય જોડાઈ ગયો ભવાદિગણ હોવાને કારણે. શરૂઆતમાં પહેલા તબક્કે આપણે 4 ગણ લઈએ. 1, 4, 6, 10. 1, 4, 6, 10. અને 4 લકાર પણ લઈએ છીએ. લકારમાં લટ, લંગ, લોટ અને વિધિ, સાર્વધાતુ લકારના પ્રત્યયો લઈએ છીએ. અને આ બાજુ 4 ગણ લઈએ છીએ, 4 લકાર લઈએ છીએ. બંને 4 4 સરખા છે, પણ ગણતરી ક્રમશઃ નથી. એટલે ગુહ વિકરણ પ્રત્યય લાગ્યા પછી અ સપનો વિકરણ પ્રત્યય, અ જે બચે છે એ હમાં આવતો રહ્યો, એટલે ગુહ બની ગયું. આ અંગ બની ગયું. અને પછી એ સ્વરિતની ઈત સંજ્ઞા થવાને કારણે એ ઉભયપદી બની ગયો હતો. એટલે ગુહતી, ગુહતે. આવું આપણે પ્રથમ પુરુષ એકવચનના રૂપો કરતા હતા. પરસ્મય પદ ગુહતી અને આત્મનેપદ પદમાં ગુહતે કરતા. ઢાકના, છુપાના હિન્દીમાં અર્થ છે. હવે બીજા ધાતુમાં આપણે આવીએ છીએ, વિશેષ ધાતુઓમાં.
24 થી પછી આપણે 25 નો આંકડો પૂરો કર્યો છે. 25 માઇનસ કરીએ છીએ એટલે કે સિદ્ધ કરી લીધા, કાઢી મૂક્યા નહીં. નંબર 2, ગુફુમાં તમે જોઈ શકો છો તો ઉપરના ધાતુમાંથી એક વસ્તુ ઓછી થઈ ગઈ છે. ઉપરના ધાતુ કરતા એક વસ્તુ ઓછી થઈ ગઈ છે. શું ઓછી થઈ ગઈ છે વસ્તુ? કઈ ઓછી થઈ ગઈ છે? કોઈ કહેશે મને? ગુહુ અને ગુપુ એ બંનેમાં શું ઓછું થઈ ગયું છે? તમારી સમક્ષ દેખાય છે. સ્વરિત નથી સાહેબ. સ્વરિત નથી, નિશાની નથી, એટલે કે સ્વરિતની ઈદ સંજ્ઞા થવાની નથી. અને સ્વરિતની ઈદ સંજ્ઞા નહીં થવાની, પણ બીજા અચની તો થવાની જ છે. ખાલી સ્વરિત અચ નીકળી જાય છે. અચનું થવાની છે. કેમ થવાની છે? ગુપુમાં કોણ છે અચ? બીના? અનુનાસિક હોવાને કારણે ઉપદેશી અચ અનુનાસિક ઈદથી તેની ઈદ સંજ્ઞા થઈ જશે. અને સર અનુદાત્તનું નિશાન નથી એટલે સર શેષાત તરી પરસ્મય પદ થી પરસ્મય પદના પ્રત્યયો બનશે. બરાબર છે. નથી સ્વરિત કે નથી અનુદાત્ત. બરાબર, ઉદાત્ત તો હોતો જ નથી, એની નિશાની જ નહીં હોતી. બરાબર છે. પણ અત્યાર સુધી આપણે એટલું જોઈ લીધું કે પ્રત્યયોમાં આદિ ઉદાત્તસ્ય, આદ્યુદાત્તસ્ય આવું એક સૂત્ર આવે છે. ત્રીજા નંબરનું આવે છે. ત્રીજા નંબરનું એટલે કે 3 1 3. હવે પાછો તમને એ પ્રત્યયોને યાદ કરાવી દઉં. અહીંયા ત્રીજો અધ્યાય અષ્ટાધ્યાયનો ત્રીજો અધ્યાય, ત્રીજો, ચોથો અને પાંચમો, આ 3 અધ્યાય પ્રત્યયાધ્યાય તરીકે ઓળખાય છે. પ્રત્યયોનો અધ્યાય છે. તો પ્રત્યયની જરૂર પડે તો પહેલું સૂત્ર કહી દે છે. 3 1 1 ત્રીજા અધ્યાયના પહેલા પાદનું પહેલું સૂત્ર. તે શું કહે છે? પ્રત્યયઃ. હવે પછી પ્રત્યયનો અધિકાર ચાલવાનો છે. ક્યાં સુધી અધિકાર ચાલવાનો છે? તો 5 4 160 સુધી. 5 4 પાંચમા અધ્યાયમાં ચોથા પાદમાં એટલે કે છેલ્લા પાદમાં છેલ્લું સૂત્ર 160મું છે. 160 જ છે. તો 160 સુધી પ્રત્યય કરવાનું છે. એટલે કે 3 અધ્યાયમાં પ્રત્યય બધા સૂત્રોમાં લાગશે અનુવૃત્તિ તરીકે, પ્રત્યયને છોડીને બાકીના 2 નંબરથી માંડીને 5 એટલે કે 3 અધ્યાયમાં 3 4 ને 5. પછી બીજો નંબરનું સૂત્ર છે એટલે કે 3 1 2. 3 1 2 એ પ્રત્યયો ક્યાં લાગે છે? તો કે પરશ્ચ અને ચ અવ્યય છે. પરશ્ચ પરમાં જ લાગે છે. કોની પરમાં? પ્રકૃતિની પર. પ્રકૃતિ એટલે કોણ? તો પ્રકૃતિ 2 જાતની છે. એક ક્રિયા છે, ધાતુ છે, આખ્યાત છે. બરાબર છે. અને નંબર 2 નામ છે, પ્રાતિપદિક છે, સંજ્ઞા છે. આ બંને પ્રકૃતિ છે. એ બંને પ્રકૃતિની પછી પ્રત્યય લાગે છે. એટલે પરશ્ચ. અને પરશ્ચ પણ ક્યાં સુધી એ અનુવૃત્તિ તરીકે ચાલશે? તો કે છેક 5મા અધ્યાયના અંતમાં અંતિમ સૂત્ર છે. એટલે કે 5 4 160 પ્રત્યય પરશ્ચની અનુવૃત્તિ આવશે. પછી ત્રીજા નંબરનું સૂત્ર આવે છે એટલે કે 3 1 3. 3 1 3 એ પરશ્ચ કયા પછી કે છે કે આદિ ઉદાત્તસ્ય આદ્યુત્તાતસ્ય એવું સૂત્ર છે. આદ્યુત્તાતસ્ય આવશે. આદિ ઉદાત્તસ્ય શરૂ પાડીએ ત્યારે. તો પ્રત્યયમાંનો પહેલો અચ જે છે, આદિમાં રહેલો અચ જે છે, એ હંમેશા ઉદાત્ત જ હોય છે. અને ઉદાત્તનું ચિહ્ન નથી હોતું. એટલે આપણે બધા પછી વિકલ્પ છે પાછો. એ ચોથા નંબરના સૂત્રમાં વિકલ્પ આપ્યો છે. સુપ્પિતૌ એમ કરીને આપે છે. સુપ્પિતૌ ચોથા નંબરનું સૂત્ર આવે છે. તો તેમાં આદિ ઉદાત્ત નહીં પાછો, ત્યાં અનુદાત્ત છે. એટલે એ રીતે શરૂઆતમાં સ્પષ્ટતા કરી દે છે. તો 3 તો આપણે અનુવૃત્તિ છે ત્યાં સુધી પહોંચવાનું છે. તો કે 5 4 160 સુધી 3 સૂત્રોની અનુવૃત્તિ લઈને ચાલવાનું છે. આટલા બધા સૂત્રોમાં લગભગ 2000 ઉપર સૂત્રો થઈ જશે. કારણ કે આખા 3 અધ્યાય છે. અને એ 3 અધ્યાયની અંદર પ્રત્યય, પરશ્ચ અને આદિ ઉદાત્તસ્ય, આદ્યુત્તાતસ્ય આ 3 સૂત્રોને છેક સુધી પહોંચાડવાના છે. પછી વિકલ્પો આવશે. ઓકે. હવે ગુપુ.
માં સ્વરિત નથી પણ અનુનાસિક છે. ઉ દીર્ઘ ઉ ને અનુનાસિક છે એટલે ઉપદેશ્ય અનુનાસિક ઈથી ઈત સંજ્ઞા થઈ જશે એટલે ગુપ બચશે, પહલન થઈ જશે. અને એનો અર્થ રક્ષણ એ સંસ્કૃતમાં છે. રક્ષણ કરવું, રક્ષણ કરવું, સંભાળ કરવું. બરાબર છે. ઉપર જે ઢાંકી દીધું હતું, છુપાવી દીધું હતું, એનું હવે રક્ષણ કરો. એ ઢાંકેલાનું નહીં હો, ધાતુ બીજો છે, એ તમને ખાલી યાદ કરવા માટે કહું છું. એ ઉપર ઢાંકવું, છુપાવવું, અને ત્યાં છુપાવવું ઢાંકવું એટલે શું? તો કે રક્ષણ જ કર્યું, રક્ષણ કરવું. શરીરને રક્ષણ કરવા માટે કપડાં ઢાંકીએ છીએ. ઓકે. તો ગુપ એ ધાતુ સંજ્ઞા બની ગઈ. હવે સ્વરિત કે અનુદાતની ઈત સંજ્ઞા ન થવાને કારણે બંને બાકાત છે. અને બંને બાકાત હોય ત્યારે શેષાત પરસ્મય પદમ, શેષાત પરસ્મય પદમ એવું સૂત્ર પણ આવે છે. બાકીનાને 4 માંથી બાકાત કરીએ છીએ. 4 બાકાત માંથી એટલે શું? બે વસ્તુ આવે છે. અનુદાત્તની અને સાથે યની અરે અંગની. અનુદાત્ત ગીત આત્માને પદમ, અનુદાત્ત ગીત આત્માને પદમ, આવું આપણે સૂત્ર હતું. ત્યાં આત્માને પદ અને સ્વરિત કર્તૃ અભિપ્રાય ક્રિયાફલેમાં ઉભયપદીની વાત હતી. અને હવે એમાંથી બચી જઈએ, આ 4 માંથી બચી જઈએ તો એ શેષાત પરસ્મય પદમ એ સૂત્ર છે. બાકીનાને પરસ્મય પદ કહી શકો. અહીંયા પરસ્મય પદ આવશે. હવે અહીંયા એક વિશેષ ધાતુ એટલા માટે છે. આ વિશેષ ધાતુ કેમ છે એ પછી બતાવું છું ખોલીને નેક્સ્ટ પ્રકરણમાં. તો ગુપમાંથી ગોપાઈ બની ગયું, અંગ બન્યું છે. ગોપાઈ અંગ બન્યું છે. તો ગુપમાંથી ગોપાઈ કેવી રીતે થઈ ગયું એ આપણા માટે વિશેષ ધાતુનો વિષય છે. વિશેષ ધાતુ જે છે ભવાદિગણનો, એ આપણો વિષય છે. તો ગુપમાંથી એક તો ઉગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં રહેલ ઉ જે છે એનો ઓ થઈ ગયો છે. કેમ? તો ધાતુ સંજ્ઞા આપણને હલંત મળી છે. અને હલંત મળે ત્યારે ઉપધા જોવાનો છે. તો ઉપધામાં રસ્વ ઉ બેઠો છે. અને એ ઉની ઉગંત લઘુપદસ્ય, કારણ કે ઇગંત અંગનો ધાતુ છે. અંગ પણ ઉપધામાં, ઉપધામાં ઇગંત અંગ છે, ઉ છે. અને પરિણામે એ શું બની જાય છે? ગુણ બની જાય છે. ઉગંત લઘુપદસ્ય ચ. સાર્વધાતુકાર ધાતુ કયો પાછું અનુવૃત્તિ આવે છે ઉગંત લઘુપદસ્ય ચમાં, પણ ફેર એટલો છે સાર્વધાતુકાર ધાતુ કયોમાં એમાં અચ જ હોવો જોઈએ અંતે. પણ અહીંયા હલ અંતે છે એટલે ઉપધા જોવાની. અને ઉપધા જોઈએ તો માત્ર રસ્વ એક જોવાનું. અને અચ હોય તો બંને રસ્વ હોય યા દીર્ઘ હોય, અહીંયા એટલો દીર્ઘ નીકળી જાય છે એટલે ગો બની જાય છે. ઉનો ઓ બની જાય છે એટલે ગોપ બની જાય છે. ગોપ બન્યા પછી અહીંયા તો ગોપાઈ છે, અહીંયા તો ગોપાઈ છે. એટલે આય એક પ્રત્યય હજી વધારે લાગે છે. આય પ્રત્યય લાગે છે, જે આય પ્રત્યય ઉપર નથી લાગ્યું. ક્યાં? ગુહમાં. ગુહમાં નથી લાગ્યું. પણ ગુહમાં શું લાગ્યું હતું? ઉદુપધાયા ગુહ. ત્યાં ગુ રસ્વ છે એનો દીર્ઘ ગુહ કરી દેતા હતા. અહીંયા એવું નહીં થતું. અહીંયા એવું નહીં થતું. અહીંયા દીર્ઘ ગુહ ગુપ એવું નહીં થતું. પણ ગોપાઈ થાય છે એટલે કે એવું સૂત્ર લાગુ જ નહીં પડતું. ઉદુપધાયા ગુહ લાગુ પડતું નથી, એ ધ્યાન રાખજો. પણ બીજું સૂત્ર લાગુ પડશે. બરાબર છે? તો એ કયું બીજું સૂત્ર લાગે છે? જે 4 ધાતુને લાગી રહ્યું છે. 4 એટલે કે 5 નંબર સુધી પનસ્તુતવ સુધી લાગશે. એટલે 2, 3, 4 અને 5 એક ધાતુ હજી રહી જાય છે, તેને પણ લાગે છે 6 થશે, પણ એ ધાતુ છઠ્ઠા ગણમાં છે. છઠ્ઠો ગણ એટલે તુદાદી ગણ છે. અને એ જ ધાતુ વિચ્છ ધાતુ છે. વિચ્છ ધાતુ છે આ 4 સિવાયનો. અને એ 10મા ગણમાં પણ છે, ચુરાદી ગણમાં પણ છે. એટલે 2 માં છે જે વિચ્છ આવવાનો છે. એ વિચ્છને પણ આ જ સૂત્ર લાગુ પડી રહ્યું છે. એટલે ગુપુ બીજો, ત્રીજો, ચોથો, 5મા નંબર સુધી
એક સૂત્ર વિશેષ લાગુ પડશે, પ્લસ હજી એક ધાતુ રહેલો છે, વિચ્છ ધાતુ કહીને છે આ સિવાય, એટલે કે ગુપુ, ધૂપ, પણ અને પન, એ સિવાય એક વિચ્છ આવે છે. આટલા ધાતુઓને એક જ સૂત્ર લાગશે અને એ શું કરીને એટલે એટલા ધાતુઓની આટલા 5 ધાતુઓની અંદર 5 છે કે 1 2 3 4 5 થવાના છે. તો 5 ધાતુની અંદર આય પ્રત્યય લાગશે. તો એ આય પ્રત્યય ક્યાં રહેલો છે? આય પ્રત્યય ક્યાં રહેલો છે? ચેક કરી લો. આય પ્રત્યય એ સનાદિ 12 પ્રત્યયો છે. સનાદિ 12 પ્રત્યયો છે. શરૂઆતમાં જ એ સનાદિ 12 પ્રત્યયો આવવાના છે. પ્રત્યયોમાં જે 480 કે 87 પ્રત્યયો છે, એ પ્રત્યયોમાં 12 પ્રત્યય સનાદિ પ્રત્યય છે. એ 12માનો એક પ્રત્યય આય છે. 12માનો એક પ્રત્યય આય છે. એટલે 11 આપણે બીજા જોવાના થશે. આ રીતે જ આપણે એમને ગણતરી કરીને 480 સુધી પહોંચીશું. બરાબર છે? એવા દ્વિત્વ કરનારા 5 હતા. એ 5માં એક આપણે જુઓ ત્યાં ત્રીજા ગણમાં શ્લુ આવ્યો હતો. એ શ્લુ આવવાથી આપણે દ્વિત્વ કરતા હતા. અહીંયા સનાદ્યંતઃ ધાતવઃ સૂત્ર આવે છે. સનાદ્યંતઃ ધાતવઃ સૂત્ર આવે છે. એ સૂત્રમાં સનાદિ પ્રત્યયો જે છે એ ધાતુને લાગે છે અને નામને પ્રાતિપદિકને લાગે છે. ધાતુને લાગે છે ત્યારે ધાતુનો ધાતુ બનાવે છે, બીજો નવો ધાતુ બનાવે છે. ધાતુ તો હોય જ છે, કેમ કે અહીંયા પણ ધાતુ જ છે, અહીંયા પણ ધાતુ જ છે, પણ પાછો આય લાગે છે, પાછો આય લાગે છે, એટલે પાછું અંગ ગુપનું પાછું ગોપાય બની જાય છે. ગુપનું ગોપાય બની જાય છે આય લાગવાથી. એટલે એ પણ અંગ બની ગયું, અંગ બની ગયું. અને પ્રાતિપદિકને લાગશે, પ્રાતિપદિકને સંજ્ઞાને, ત્યારે પણ એ નામને ધાતુ બનાવી દે. સનાદ્યંતા ધાતવઃ જે સૂત્ર છે, 12 પ્રત્યયો જે છે, એ 12 પ્રત્યયો ધાતુ બનાવનારું સૂત્ર છે, અથવા 12 પ્રત્યયો છે. આટલું ધ્યાન રાખવું. એટલે આય પ્રત્યય આપણા માટે અહીંયા ઉમેરાવાનો છે, પણ કયા સૂત્રથી ઉમેરાવાનો છે? એમાં આય અને બાકીના આ 5 ધાતુને ઉમેરો કરી દો એટલે સૂત્ર બની જાય. અને એને શુભ પ્રત્યય લગાવીને વિભક્તિમાં નાખી દો તો આપણું સૂત્ર ક્લિયર થઈ જાય, એટલે કે બની જાય. તો તૈયાર બનાવેલું તમને હું બતાવું છું. નેક્સ્ટ. તો એટલે ગોપાય બને છે. એનો અર્થ કરવા જઈએ તો જે આય પ્રત્યય લાગે છે એ સ્વાર્થ પ્રત્યય છે. સ્વાર્થ આજે જ ચર્ચામાં આવ્યો હતો અને આપણે અહીંયા વારો પણ આજે જ આવ્યો. નિરુક્તમાં આજે સ્વાર્થ એટલે શું, સ્વાર્થ પ્રત્યય કેવી રીતે લાગે છે, એ આજના લેક્ચરમાં 4 થી 5માં એ વાત થઈ ગઈ છે. એટલે એનો ધાતુમાં કોઈ અર્થ બદલાતો નથી, અર્થ પરિવર્તન થતો નથી, પણ એના એ જ અર્થમાં સ્વાર્થમાં આય પ્રત્યય લાગે છે. એ આપણે વાત ત્યાં થઈ ગઈ છે, ભટ્ટ સાહેબે કરી છે. અહીંયા જોગાનુજોગ, યોગાનુયોગ, આપણે પણ એ જ વિષયની ચર્ચા કરવાની આવી અને આગળ એની ચર્ચા આવી આ જ દિવસે, એક જ દિવસે. ઓકે. તો ગોપાયતી પ્રથમ પુરુષ એક વચન. અર્થ છે રક્ષા કરના, સંભાળ કર રખના, રક્ષા કરવી, સાંભળીને સાચવીને રાખવું, એટલે આપણે રક્ષા કરવું એવો અર્થ લઈશું. અને બાકીના આ ધૂપ પણ અને પન અને વિચ્છ એને અત્યારે નથી જોતું, આ પૂરો થાય એટલે પછી જોઈશું. એટલે કે ગુપ ધાતુ પૂરો થાય પછી ચર્ચામાં લઈશું, કારણ અત્યારે ચર્ચા કરી લઈશું તો પાછી મારે કરવી પડે. એટલે પહેલા ગુપ પૂરો કરીશું પ્રક્રિયાને, અને પછી બાકીના 4 લઈશું. ઓકે. હવે આ મેં તમને ધાતુ બતાવ્યો અને ધાતુ મૂળ કેવો છે, એટલે કે ઔપદેશિક અવસ્થામાં કેવો છે, એ આપણે આ ખાસ જાણી લેવાનું છે. ગુ દીર્ઘ છે અને અનુનાસિક છે. રક્ષણે બરાબર છે, અને ગોપાયતી. ઓકે.
હવે આવું છું નેક્સ્ટ, એટલે કે ચોથા પ્રકરણમાંથી સાતમા પ્રકરણમાં આવું છું. અચ્છા, એમાં છે સ્લાઇડ ખાલી. ઓકે, સાથે મારું કાર્ય પણ તમને બતાવી દઈશ. આ જ પ્રકરણ મેં મારી રીતે પણ કરી છે. આપણે ધાતુ ક્રમાંક 1 એમાં ઉદુપધાયા ગોહ ઓકે, ઉદુપધાયા ગોહ છૂટું પાડીએ ત્યારે ઉદુપધાયા ઉત ઉપધાયા ગોહ 6×4=89 સૂત્ર આપણે સિદ્ધ કરી લીધું, જાણી લીધું, જેની અંદર આપણે ઉત તપરકરણ માટે છે, એટલે કે અહીંયા દીર્ઘ ઉ જ લેવાનો છે, બીજો રસ્વ એવો કોઈ લેવાનો નથી. એના માટે છે તપરકરણ તત્કાલસ્ય તપર તપરસ તત્કાલસ્ય, આવું સૂત્ર આપણે આવે છે. અને પુગંત લઘુપદસ્ય ચ, એનાથી આપણે ગો થતો હતો, અને એ ગોની જગ્યાએ આપણે ઉદુપધાયા ગોહ સૂત્રથી ગો દીર્ઘ કરતા હતા અને ગુહતી ગુહતે રૂપ બનાવ્યું હતું. ઓકે, તો એને આપણે બાય બાય કરી દઈએ છીએ. હવે આવજો કઈ. અને ધાતુ ક્રમાંક 2 થી 5, એટલે 2, 3, 4 ને 5, 4 છે એમ કેવું છે ને, પણ 4 નથી. અહીંયા તમે ગણતરી કરશો તો ગુપુ ધૂપ વિચ્છ પણ પન આટલા છે. 1, 2, 3, 4 ને 5, અને 2 થી 5 ગણીએ તો 2 થી 5 ગણીએ તો 4 થશે ને. 2, 3, 4 ને 5, 4 થશે. પણ વિચ્છ જે છે એ વિચ્છ ભવાદી ગણમાં નથી. ભવાદી ગણમાં નથી. તો કયા ગણમાં છે? તો અહીંયા છે વિચ્છ ધાતુ. તુદાદી એટલે 6ઠ્ઠો ગણ, તથા ચુરાદી ગણ એટલે 10મો ગણ. આમાં વિચ્છ છે એટલે ઉપર ગણતરી 2, 3, 4, 5 એમ કરી છે. 2 થી 5 આવું કર્યું છે. પણ આ જ વસ્તુ વિચ્છને પણ લાગશે. અહીંયા ઉલ્લેખ કર્યો છે વિચ્છ ધાતુ. એટલે બાકીના ધાતુને આપણે પછી ચર્ચા કરીશું. અત્યારે ગુપુ જ રાખીએ છીએ. આ ગુપુમાં ઉપર ચંદ્રબિંદી અનુનાસ નથી, બાકી છે બાકી. તો આ 5 ધાતુઓને સ્વાર્થ આપણે મેં તમને કહ્યું તેમ 4 થી 5 લેક્ચર હતું એમાં આવી ગયો છે એનો અર્થ સાથે. છતાં પોતાના અર્થમાં એમ કેવું છે, ધાતુમાં જ્યારે સ્વાર્થમાં આઈ લાગે છે, સનાદ્યંતા ધાતવ સૂત્રમાં કે 12 સનાદિ પ્રત્યયો છે, એમાં આઈ પ્રત્યય પણ છે. એટલે આપણે હવે 11 ને જ ધ્યાન રાખીશું. અને એ રીતે જ 12 એક સાથે ગણતરી નહીં કરીએ, જેમ જેમ આવે તેમ ગણતરી કરીશું. એટલે 480 ની ગણતરી આપણે થઈ જશે. બીજી બાજુ ધાતુઓની ગણતરી પણ કેટલી થઈ જશે? 1930 ની થઈ જશે. 1930 માંથી 25 પૂરા કર્યા, આ 26મો આવશે. ओके, तो स्वार्थ में आय प्रत्यय થાય છે. स्वार्थिक प्रत्यय का अर्थ होता है कि जिससे वह लगे, उससे अर्थ में कोई भी वृद्धि न करे, અર્થમાં કોઈ પરિવર્તન નથી કરવાનું, તેનો એ જ અર્થ રાખવાનો છે એમ કેવું છે સ્વાર્થમાં. ઉદક, ગયા લેક્ચરમાં ઉદાહરણ લીધું. ઉદક અને ઉદકમાંથી અછોત સરોવર કાદંબરીમાંથી ઉદાહરણની વાત થઈ હતી. તો ઉદકમાં પણ આ જ વસ્તુ છે. ઓકે, ઉદ એટલે જળ અને ઉદક એટલે પણ જળ. તો ગુપ વત્તા આઈ, અને એમાં ઉગંત લઘુપદસ્ય તે સૂત્રથી ઉપધામાં રહેલો ઉ જે છે એ ઉનો ગુણ કરી દઈશું. કયા સૂત્રથી? ઉગંત લઘુપદસ્ય તે સૂત્રથી. એમાં ઉપ તો હજી નથી આવ્યો, એ બી તમને કહી દઉં. ઉગંત પણ લઘુ છે, પછી લઘુ ઉપધા છે. સાર્વધાતુકાર ધાતુ કયોમાં આ શરત નથી, એટલે અહીંયા શરત કરવી પડી છે. ત્યાં દીર્ઘ હોય કે રસ્વ હોય બંનેને લાગુ પડે છે, પણ જ્યારે અહીંયા તો લઘુ જ હોવો જોઈએ એક ઉપધામાં, તો એનો ગુણ થાય છે. એટલે ગુપની જગ્યાએ ઉનો ઓ થઈ ગયો, એટલે ગોપ થઈ ગયો. વત્તા આય એ કયા સૂત્રથી લાગુ પડે છે? હવે સૂત્ર તમને કહું છું. ગુપુ ધૂપ વિચ્છી પણિપનિભ્ય આય. અહીંયા ભ્ય જે છે ને એમાં પણ વિસર્ગ આવશે.
પણ આ હોવાને કારણે વિસર્ગનો લોપ થઈ ગયો છે સંધિ મુજબ. એટલે ગુપુ છૂટું પાડીએ તો ગુપ, છૂટું પાડીએ તો અહીંયા આખો જ ધાતુ છૂટું નહીં પાડવાનું. ગુપુ મૂળ ધાતુ જ, ખાલી અનુનાસિક જ નીકળી ગયું. ગુપુ, પછી ધૂપ, ધૂપ, પછી વિચ્છ, પણી પની, પણ અને પન, પછી ભ્યઃ બહુવચન છે. ગુપુ ધૂપ વિચ્છી પણી પની ભ્યઃ આયઃ. હવે આયઃ જ ખાલી આય પ્રત્યય લગાવવાનો છે આટલા 5 ધાતુઓને. આ 5 ધાતુઓને આય પ્રત્યય લગાવવાનો છે. વાત આટલી છે. આમ સૂત્ર સહેલું છે, અર્થની દ્રષ્ટિએ બહુ સહેલું છે, પણ મૂકવા જઈએ, યાદ કરવા જઈએ તો અઘરું છે પાછું. કેમ? તો કે ગુપુ ધૂપ વિચ્છ પણી પની ભ્યઃ આયઃ. આ આપણે 5 ધાતુની પ્રક્રિયા, કેટલાક એમાં આત્મનેપદી પણ એટલે ઉભયપદી પણ ધાતુ આવશે આમાં 5માં. પહેલો ગુપ તો માત્ર પરસ્મય પદી છે, માત્ર પરસ્મય પદી છે, પણ આમાં બીજા ઉભયપદી પણ આવશે. એટલે કે વધારે એક થશે પ્રક્રિયા આત્મનેપદી પ્રત્યયોની. મારે કહેવાનો ભાવ એ હતો કે આ 5 ધાતુઓની પ્રક્રિયા સિદ્ધ કરીશું ત્યાં સુધી આ સૂત્રનું રટણ કરીશું. એક ધાતુમાં 9 એટલે એક લકારમાં 9 એવા 4 લકાર, બરાબર છે. એટલે 9 ચોક ગણિત આપણું કાચું છે. અને આત્મનેપદી ઉભયપદી હોય તો પાછા ડબલ. એટલા પદો સુધી આપણે આ સૂત્રનું રટણ કરીશું, એટલે કે જપ કરીશું રામ રામની જેમ. અને ત્યાં સુધી જપ કરીશું એટલે આ સિદ્ધ થઈ જશે. સાક્ષાત્કાર દર્શન આપી દેશે કે લો માંગે તે આપું, એટલે કે સાક્ષાત્કાર થઈ જશે અને ફળ મળી જશે. જેમ આ ઉદુપધાયા ગોહનું ફળ મળી ગયું, હવે એને રટણ કરવાની જરૂર નહીં પડે. કેટલી વાર રટણ કરી નાખ્યું એ આપણે જાણીએ છીએ, કારણ કે ધાતુ આપણો ઉભયપદી હતો અને 4 લકારને આપણે આત્મનેપદ અને પરસ્મય પદ, અને કેટલી વાર આપણે આને ઉદુપધાયા ગોહ કરતા ગયા, એટલે કે રટણ કરતા ગયા, એટલે આપણને સિદ્ધ થઈ ગયું. એ જ રીતે આ પણ સિદ્ધ થઈ જશે. ગુપુ ધૂપ વિચ્છી પણી પની ભ્યઃ આયઃ. અહીંયા ભ્યમાં વિસર્ગ નહીં બોલશો તો ચાલશે, સંધિ યુક્ત બોલો ત્યારે. એટલે ગુપુ ધૂપ વિચ્છ પણી પની ભ્યઃ આયઃ. આવું આપણે એક રૂપ સિદ્ધ કરીશું તેટલી વાર બોલવું પડશે. ઓકે, તો હવે ગોપાય કેમ બન્યું? તો આય સનાદ્યંતા ધાતવનો પ્રત્યય છે, 12 ધાતુમાંનો એક પ્રત્યય છે. એટલે અહીંયા સનાદ્યંતા ધાતવ સૂત્ર મૂક્યું છે. સનાદ્યંતામાં પણ વિસર્ગ લાગે છે છૂટું પાડીએ ત્યારે, કારણ કે બહુવચન છે, 12 છે ને, એટલે 2 થી વધારે છે, એટલે સનાદ્યંતા થઈ જશે. અને ધાતવ પણ બહુવચન છે, ધાતુનું ઉકારાંતનું ધાતવ બહુવચન છે. તો સનાદિ પ્રત્યય લાગે છે. એમાંનો આ આય જે છે એ 12માનો છે. ધાતુ એટલે એ લાગે ને ત્યારે ધાતુ સંજ્ઞા બની જાય છે. આપણી પાસે ઓલરેડી ધાતુ હતો જ, ગુપુ ધાતુ છે જ, અને એનું ગોપ કર્યું સંજ્ઞા, પણ ગોપનું એ પાછું આય લગાડીએ છીએ ત્યારે બે ધાતુનો ધાતુ કરે છે, એટલે ગોપાય કરી નાખે છે. ગોપનું ગોપ ધાતુનું ગોપાય ધાતુ કરી નાખે, એટલે ધાતુના ધાતુ કરે છે. ધાતુ સંજ્ઞા આય સનાદ્યંતા ધાતવ સૂત્ર છે. આપણે આ સૂત્ર પણ ધ્યાન રાખીશું. સનાદ્યંતા ધાતવ સૂત્ર પણ યાદ રાખીશું, એટલે એનું એ રટણ ચાલુ થઈ જશે. અને ગુપુ ધૂપ વિચ્છી પણી પની ભ્ય ધાતવ આય, એનું પણ રટણ ચાલુ થઈ જશે. કર્તરી શબ્દ તો કરતા જ આવીએ છીએ, એનું રટણ તો કેટલા સુધી કરવું પડશે કર્તરી શબ્દને? તો કર્તરી શબ્દ જે છે એ કર્તરી પ્રયોગ કરીશું ત્યાં સુધી એનું રટણ કરવું પડશે. થી સપ, પાછું ગોપાયમાં હજી સપ લાગશે. ગોપાય આય લાગ્યા પછી કેમ સપ ક્યાં લાગશે? સપ ક્યાં લાગશે? તો એને નિરાકરણ પાછા કરીશું, કારણ કે આ તો ધાતુ સંજ્ઞા બની અને પછી વિકરણ પ્રત્યય લગાવવાનો છે કર્તરી શપ
એ કર્તરી પ્રયોગ કરીએ છીએ. અને કર્તરી પ્રયોગ કરીએ એટલે જે તે ગણનો ધાતુ હોય તે ગણનો વિકરણ પ્રત્યય લગાવવો પડે. એટલે વિકરણ પ્રત્યય શપ એ ગોપાય આય પછી લાગે છે. આય પછી લાગે છે એટલે ગોપાય વત્તા સપ થઈ જાય છે. હવે ગોપાય વત્તા સપ થવાથી યમાં અ છે અને સપનો અ છે. અને હલનચલ સૂત્રથી તસ્ય લોપ દર્શન લોપથી સંજ્ઞા કરી દઈશું. અને સમાન લસકવત અધિતે સૂત્રથી શનિ સંજ્ઞા કરીએ છીએ તસ્ય લોપ દર્શન લોપ કરીએ છીએ. અને અ બચ્યો તો યમાં અ છે અને સપનો અ છે. બે અ ભેગા થયા. બે અ ભેગા થયા. તો બે અ પ્રત્યયના છે. પાછા આ ધાતુ છે બન્યો છે પણ ધાતુ પ્રત્યય લગાવીને બન્યો છે. આય લગાવીને સનાદ્યંતા ધાતવનો પ્રત્યય બાર પ્રત્યયમાંનો આય લાગ્યો છે એટલે એ બી પ્રત્યય છે. અને સપ વિકરણ પ્રત્યય એ બી પ્રત્યય છે. પિત્ત છે, શીત છે, સર્વધાતુ છે. પણ આય જે છે ને આય એ આર્ધ ધાતુ છે. આયમાં ક્યાંય કોની સંજ્ઞા નથી થતી, શની એક સંજ્ઞા થતી. આ તો ખાલી જાણ માટે તમને કહું છું. એનું ફળ અહીંયા નથી, ફળ બીજે આવવાનું છે આર્ધાતુક માટે. બીજે આર્ધાતુક રીતે લાગશે ને ત્યારે ઈડાગમ થવાનો છે. અહીંયા ઈડાગમ નથી થવાનો. કેમ નથી થવાનો એનું સૂત્ર જુદું છે. તો એનું પણ રટણ કરવું પડશે. 3 સૂત્રો એક સાથે નવા રટણ કરવા પડશે આ ધાતુની અંદર. છોડીએ અત્યારે જ્યાં છે ત્યાંથી આગળ વધીએ. તો બે અ ભેગા થયા. એક પ્રત્યયનો અ, બીજો પણ પ્રત્યયનો વિકરણ પ્રત્યયનો અ. પ્રત્યય ભેગા થાય ત્યારે સંધિ નહીં થતી. નહીં તો સંધિ થઈ હોય તો અક સવર્ણ દીર્ઘ થઈ જાય. આ થઈ જાય, ગોપાયા થઈ જાય. પણ થઈ જાય છે અતો ગુણે. થઈ જાય છે અતો ગુણે. અતો ગુણે એટલે શું? પરરૂપ એકરૂપ થઈ જાય છે. પરરૂપ એકરૂપ થઈ જાય છે. અ ભળી જાય છે અને એક જ થઈ જાય છે. એટલે ગોપાય જ રહે છે. ગોપાય જ રહે છે. અને ગોપાય રહ્યા પછી પરરૂપ અતો ગુણેથી અતો ગુણે પણ આપણે ધ્યાન રાખવું પડશે. 4 સૂત્રો અતો ગુણે તો આવી ગઈ છે પણ છતાં અહીંયા પણ કામ કરશે. પરરૂપ એટલે એકરૂપ થતા અ બરાબર અદ્વૈત સ્થપાય. તત્વજ્ઞાન આવ્યું, વેદાંતનું જ્ઞાન આવ્યું. અને ગોપાય વત્તા ગોપાય જ થઈ જાય. એટલે ગોપાય જ થઈ ગયું. અને પછી તી જે છે તીપનો છે. પરસ્મય પદમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય તીપ છે. એ તી હલનચલ સૂત્રથી જ સંજ્ઞા થઈ ગઈ એટલે ગોપાયતી બની ગયું. એ જ રીતે ધૂપ વત્તા આય ધૂપાયતી, વિચ્છ વત્તા આય વિચ્છાયતી. આવી રીતે અંગ બનશે. અંગ બનશે. તો આ બધામાં 9 કહેવા જઈએ તો ગુપુ ધૂપ વિચ્છી પણિપનિભ્ય આય એ ધ્યાન રાખવું પડશે. ગુપુ ધૂપ વિચ્છી પણિપનિભ્ય આય. ઓકે. પછી આ વસ્તુ છે પણ અત્યારે ચર્ચવાની મને જરૂરિયાત નથી લાગતી વિચ્છ ધાતુ વાળી. અને પણ અને પન પણ અત્યારે નથી ચર્ચા કરતા. અત્યારે માત્ર ગુપને ધ્યાન રાખીએ આપણે. ગુપુને જ ધ્યાન રાખીએ. બાકીની ચર્ચા બીજો ધાતુ આવશે એટલે કરીએ છીએ. બરાબર છે? એટલે બાકીનું અત્યારે હું લેતો નથી અહીંયા જે હજી આગળ વધે છે તે. ઓકે. તો મારી પ્રક્રિયાને હવે સહેજ બતાવી દઉં. એ જ વાત મેં કરી છે. આમ તો તમે સમજી ગયા છો. બરાબર છે? ગુ હતો આપણે પૂરો કર્યો. ઓકે. ધાતુ ક્રમાંક 2 થી 5 અહીંયા તમને દેખાય છે. 2 થી 5. ઓકે. ગુપુ ધૂપ વિચ્છી પણિપનિભ્ય આય જે આપણે ચર્ચા કરી ગયા એ જ રક્ષણે ભવાદિગણ પહેલો ગણ. પછી ધૂપ સંતાપે ભવાદિગણ છે. વિચ્છ મેં આ કૌમુદીના પણ ક્રમ લખ્યા છે. 1156 જે છે તુદાદિગણનો છઠ્ઠા ગણનો છે. પણ જે છે એ ભવાદિગણનો છે. એક જ વિચ્છ એટલો અને સાથે 10મા ગણનો પણ છે. બાકીના બધા ભવાદિગણના છે. સ્વાર્થમાં આય લાગે છે આપણે જે ચર્ચા કરી સ્વાર્થિક. બરાબર છે? તેમાં અર્થમાં કોઈ પરિવર્તન નહીં થતો. ખાલી આય વધારાનો ઉમેરાય છે પ્રત્યય.
બરાબર છે. પછી જે પુગંધ લઘુપદસ્યથી આપણે ગુણ કરીએ છીએ એ વાત મેં કરી, આપણે ચર્ચા કરી લીધી. સનાદ્યંતા ધાતવ, સનાદ્યંતા ધાતવ જે સનાદ્યંતા ધાતવમાં 12 પ્રત્યય છે, એમાંનો આય પ્રત્યય છે, એટલે એ આર્ધધાતુક છે. બરાબર. અને આર્ધધાતુક પ્રત્યય જ્યારે લાગે ને ત્યારે એક સૂત્ર બીજું છે, હું તમને પ્રક્રિયામાં બતાવું છું. એ સૂત્ર ખોલીને સૂત્ર શું કહે છે, ક્યારે ઈટનો આગમ થાય છે અને ક્યારે ઈટનો આગમ થતો નથી. એટલે ય પાછળ આવે અને ય સિવાયના હશે, અહીંયા આયમાં ય આવે છે એટલે ઈડાગમ થતો નથી. પણ ય સિવાયના વ્યંજન હોય, હલ હોય તો પાછો ઈડાગમ થાય છે, તેવી વાત આવે છે. એટલે આપણે સૂત્ર લેવાનું આવશે પણ પ્રયોગ કરવાનો નહીં આવે. પ્રયોગ કરી જ દઈએ છીએ પણ એ લાગુ પડતું નથી, એટલે કે એનાથી બાકાત થઈ જાય છે, એના કારણે બાકાત કરી નાખે છે. જેમ ઈતકરણમાં ત્રીજું સૂત્ર ન વિભક્તો તુષ્માથી 7 વર્ણને ઈટ સંજ્ઞા નથી થતી, એમ અહીંયા ઈટનો આગમ નથી થતો, એના માટેનું નિષેધનું સૂત્ર આવે છે. ઓકે. તો સનાદ્યંતા ધાતવ એ આય જે છે એ આર્ધધાતુક પ્રત્યય છે. કેમ આર્ધધાતુક છે? તો સાર્વધાતુકની વ્યાખ્યાને યાદ કરી દો સૂત્ર, તો આપણને ખબર પડી જાય. તો સાર્વધાતુકનું તિયંગ સિદ્ધ સાર્વધાતુકમ આવું છે. તિયંગ પ્રત્યયો 4 લકારને લાગનારા સાર્વધાતુક છે અને સની સંજ્ઞા થાય તો અહીંયા આયમાં સ આવતો નથી એકેય, એટલે શીત નથી. શીત ન હોવાને કારણે સાર્વધાતુક નથી, એટલે કે આર્ધધાતુક છે. અને કર્તરી શપ આપણે જાણતા આવ્યા છીએ. કર્તરી પ્રયોગ કરીએ ત્યારે કોમન 10 ગણમાં લાગનારો શપ વિકરણ પ્રત્યય છે. પણ શપની જગ્યાએ જે લાગુ પાડ્યો હોય તે, પણ જ્યાં નહીં લાગુ પાડ્યો હોય ત્યાં શપ જ કરવાનું. પણ ભવાદી ગણમાં બધે શપ છે. ઓકે. ગોપાય શપ, ગોપાય વત્તા અતો ગુણ્યથી સૂત્રથી આપણે પરરૂપ એકરૂપ કરીને અને એક જ કરી દઈએ છીએ અને રૂપ સિદ્ધિ કરીએ છીએ ગોપાય. બરાબર છે. એની એ જ વસ્તુ અહીંયા મેં સંસ્કૃતમાં લખી છે. ધૂપ ધૂપ વિક્ષિપણી પનિભ્યાય. બરાબર છે. આ વસ્તુ મેં ક્યાંથી લીધી સંસ્કૃત મેં નથી કરી, પણ સ્વાધ્યાય વેબસાઇટમાં તમે જોશો ત્યાં એક ઉદ્ગાર ચિહ્ન મૂકેલું આવશે ગુપો પછી, અને ગોળ રાઉન્ડમાં બ્લેક ટપકું કરેલું આવશે, અને ત્યાં તમે ક્લિક કરશો એટલે ખાલી કર્સર મૂકશો તો આ આટલું લખેલું જોવા મળશે. કારણ કે અહીંયા આર્ધધાતુક વ્યવસાય વિકલ્પ એમ કહ્યું છે. ઓકે, એને છોડીએ અત્યારે. આ આયાદય આર્ધાતુ કેવા, આવું સૂત્ર આવે છે. આર્ધધાતુક વિષયમાં આર્ધધાતુક વ્યવસાયામ આયાદય પ્રત્યાવા ભવન થાય છે એમ કે છે. એટલે આય એ આપણો આર્ધધાતુક પ્રત્યય છે. પછી આ જોતા નથી. શું નથી જોતા? તો કે આ ગુપુ છે એના આ રૂપો છે જે આપણે ઓલરેડી સિદ્ધ કરવાના છે. બરાબર છે. એટલે આ વસ્તુને આપણે અત્યારે નીચેની વસ્તુને જોઈએ નહીં, તે આપણે સિદ્ધ કરી રહ્યા છીએ. એમાં લટ લકાર, લંગ લકાર, લોટ લકાર અને વિધિલિંગ લકાર, આવી રીતે આપણે જોઈશું. પહેલા લટ લકાર જોઈશું અને આગળના સૂત્રો મેં તમને કહ્યા તેમ એ હવે આપણે લાગુ પાડવાના છે. એટલે એટલા માટે જ વિશેષ છે. અને પહેલા ધાતુમાં કયું વિશેષ સૂત્ર હતું જે હવે આપણે સિદ્ધ કરી લીધું છે, જેને હવે લેવાનું નથી. બીજું આવ્યું સૂત્ર છે. કયું બીજું આવ્યું? તો કે ગુપુ ધૂપ વિક્ષિપણી પનિભ્ય આયઃ, આટલું નવું આવશે. સનાદ્યંતા ધાતવ તો જાણીએ છીએ. તો આવીએ પ્રક્રિયા તરફ. આવીએ પ્રક્રિયા તરફ આવતા પહેલા તમને એક વસ્તુ બતાવી દઉં વેબસાઇટ પર, હાલ જ બતાવી દઉં એટલે આપણી સ્પષ્ટતા થઈ જાય. ધાતુ તમને દેખાશે. એમાં અહીંયા લખ્યું છે 1, પછી 0, 4, 61, 461 કૌમુદી ધાતુ. આપણો અહીંયા જે ક્રમ આપ્યો છે એ 461માં છે, એક પહેલા ગણનો ભવાદી ગણ. પછી કૌમુદી ધાતુમાં 395 છે. એટલે આપણો ધાતુ ક્રમ વધી ગયો, એટલે કે વેબસાઇટ ધાતુ પાઠનો. અને કૌમુદી સિદ્ધાંત કૌમુદીની વાત છે, એમાં 395 છે, આપણે 461 છે. પછી ગુપુ લખ્યું છે, ગુપુ ઉપર અનુનાસિક છે. અને પછી આ કાળું ટપકું દેખાય છે અને ઉદ્ગાર ચિહ્ન બતાવ્યું છે, નાનકડું દેખાય છે. અને પછી રક્ષણે કર્યું છે. હવે એ ઉદ્ગાર એ એમનું એમ નથી મૂક્યું,
એમાંય કંઈક છુપાયેલું છે, આમાંય કંઈક છુપાયેલું છે. તો એ છુપાયેલાને આપણે બહાર લાવીએ. આ આવી ગયું બહાર, પણ કોપી નહીં થાય, આની કોપી નહીં થાય. જેવું કોપી કરવા જઈશું તો જતું રહેશે. એટલે હવે મેં તમને બહાર લાવી દીધું. તો શું કહે છે? સૂત્ર છે ગુપુ ધૂપ વિક્ષિપણિપનિભ્ય આયઃ 3 1 28. 28મું સૂત્ર છે ત્રીજા પાદમાં પ્રત્યય વાળામાં જ. બરાબર, આય પ્રત્યય એટલે સનાદિ પ્રત્યય પહેલા જ લીધા છે, ભાર પ્રત્યય. પછી બાકીના પ્રત્યયો ત્યંગ પ્રત્યય, સુપુ પ્રત્યય, બધા સ્ત્રી પ્રત્યયો, એ જે 7 ભાગ પડ્યા છે. પછી કૃત પ્રત્યયો છે, એ બધા પ્રત્યય 480 છે. એ 480 માં શરૂઆત કરી છે સનાદ્યંતા ધાતવથી. એટલે આ શરૂઆતનું સૂત્ર છે 3 1 28. એટલે આપણે યાદ રાખવાની પદ્ધતિમાં એક સૂત્ર યાદ રહે એવું છે ક્રમમાં. ઓકે, તો ઇતિ અનેન અસ્માત ધાતો સ્વાર્થે આયઃ ઇતિ પ્રત્યય વિધીયતે, એ આપણે અર્થ જાણી ગયા છે. અયમ પ્રત્યય આયાદય આર્ધ ધાતુ કેવા, એ સૂત્રથી કહે છે ઇતિ અનેન આર્ધ ધાતુ વિવક્ષાયામ વિકલ્પે, તે વિકલ્પે એ આય પ્રત્યય લાગે છે એમ કે છે. તો એનો અર્થ એવું થાય છે કે આય વગર પણ બને છે અને આય થી પણ બને છે. આવા બે અર્થ વિકલ્પે અહીંયા આવું આ ચંદ્રબિન કાળું ટપકું કલંક જે છે એ કહેવા માંગી રહ્યું છે. અને પછી ભવાદી પરસ્મય પદી, પરસ્મય પદનો ધાતુ છે. અહીંયા પછી પરસ્મય પદનો કયો છે. ભવાદી ગણ પહેલો ગણ છે, જેમાં 1035 અથવા 993. અહીંયા આપણા ક્રમ પ્રમાણે 993 સકર્મક છે. સકર્મક છે એટલે અહીંયા સકર્મક નો અર્થ શું કરીશું આપણે? રક્ષણ કરવું. ઉપર પેલામાં ઢાંકવું છુપાવવું હતું, હવે અહીંયા એનું ઢાંકેલા છુપાયેલા આપણે રક્ષણ કરીએ છીએ. એટલે કોઈકનું રક્ષણ કરવાનું છે, રક્ષણ કરવું સકર્મક બની જાય છે. અને સકર્મક પછી વેટ છે, વેટ છેલ્લે છે, હલન છે. વેટ, વેટનો અર્થ શું કરીશું? તો વેટમાં પણ છૂટું પાડીએ છીએ. વા અથવા ઈટ, ઈટ, વા ઈટ. એટલે અથવામાં વિકલ્પે, અથવા એટલે વિકલ્પે ઈટનો આગમ થાય છે, એટલે ઈડાગમ થાય છે એમ કેવું છે. એટલે મેં તમને પાછું કહ્યું કે આર્ધ ધાતુક હોય ને, આર્ધ ધાતુક, તો ક્યાં ઈડાગમ થશે અને ક્યાં ઈડાગમ નહીં થાય એ વાત આવશે, જે અહીંયા પણ આવશે. એ વાત અહીંયા પણ આવશે, પણ અહીંયા ઈડાગમ નથી થવાનો. કેમ? આયમાં ય હોવાને કારણે. ય સિવાયના હોય તો પાછો ઈડાગમ થશે. અહીંયા વેટ અથવામાં થાય એવું કે છે. જોઈશું શું પરિસ્થિતિ આવે છે, પણ અર્થ એવો થાય છે. ઓકે, હવે બાકીનું આપણે સિદ્ધ કરવાનું છે. તો આવીએ સિદ્ધિ તરફ. ધાતુ છે આપણો. હવે પહેલી વખત તો ધાતુને પણ યાદ રાખવું પડશે. મૂળ અવસ્થામાં પહેલા લખીશું ગુ છે, પછી કુ દીર્ઘ છે અને ચંદ્રબિંદી છે. આવો ધાતુ છે. હવે ધાતુ સંજ્ઞા કરીશું. ધાતુ સંજ્ઞા કરવાનું કામ હવે તમારું છે. વિના હા સર. ઉપદેશ્ય અજ અનુનાસિક ઈત થી ઉની ઈત સંજ્ઞા થઈ જશે. એટલે બચ્યો ગુપ. એટલે બરાબર છે. ગુપ. અને ગુપ બચ્યા પછી આપણે આગળની પ્રક્રિયા કરીએ તો સાથે સાથે કરતા જઈએ છીએ. તો ગુપ હલંત છે. પછી સૂત્ર આપણા માટે આવ્યું છે. કયું સૂત્ર આવ્યું છે? તો કે ગુપુ રૂપ વિચ્છી પણિપનિભ્યઃ આયઃ. વ્યહમાં સાથે બોલીએ તો વિસર્ગ લગાવવાની જરૂર નથી, છૂટું પાડીએ તો લગાવવાની જરૂર છે. પણ આપણી ટેવ હંમેશા એવી છે કે છૂટું પાડીને બોલવા વાળા છીએ.
કેમ તો કે એમાં છૂટું પાડવાથી આપણને પદ એક એક પદ છૂટું પડી જાય છે. પેલામાં બધું સાથે ચાલી જાય છે. ઓકે, તો એ સૂત્રથી આપણે શું કરીએ છીએ તો કે આય કરીએ છીએ. આયનો કોઈ અર્થ નથી, પોતાનો સ્વાર્થ છે બરાબર, ગુપનો જ અર્થ જે છે એ જ લાગુ પડે છે. હવે આય એ પ્રત્યય કઈ જગ્યાએ આવે છે તો કે સનાદ્યંતા ધાતવમાં આવે છે. સનાદ્યંતા ધાતવમાં આવે છે. બતાવી દઉં તમને 12 પ્રત્યયોમાં આય આવે છે કે કેમ, બતાવી દઉં. હાલે, કયા નંબરનું સૂત્ર છે? 3 1 32. બતાવી દઉં. 3 1 32. એમાં છે કે કેમ એ પ્રશ્ન છે, છતાં જોઈ લઉં છું. પ્રત્યયમાં છે મને ખબર છે. અચ્છા, છે. ઓકે, હવે 12 પ્રત્યયોમાં આ સૂત્ર મેં તમને કાઢ્યું. અરે સૂત્ર તમને નહીં દેખાતું ને? હવે દેખાશે. ઓકે, 3 1 32 નંબરનું સૂત્ર છે. સનાદ્યંતા ધાતવ. ઓલરેડી આગળ જોઈ ગયા છે, પણ આ સંજ્ઞા બનાવનારું સૂત્ર છે. સનાદિ પ્રત્યાંત શબ્દા ધાતુ સંજ્ઞકા ભવંતિ, આવું કહ્યું છે બરાબર. પણ એમાં 12 કયા છે, એમાં 12માં આય આવે છે કે નહીં એ આપણા માટે જરૂરી છે ટેસ્ટિંગ કરવાનું, બરાબર છે. 2000 ધાતુઓ જે છે, 2000 ધાતુઓ સરેરાશ, એમાં આ પેલા 12 જે છે એ 12 છે કે કેમ, તો અહીંયા તમે જોઈ શકો છો એક સન પ્રત્યય. સનાદિ કયું છે ને, એટલે પેલા પ્રત્યયના આધારે નામકરણ પડ્યું છે, એટલે સન પ્રત્યય છે નંબર 1. ક્યાં લાગે છે આપણે ત્યાં નહીં જોવું. પછી ક્યચ, બે ક્યચ, આપણે તો આઈને ગોતવો છે ને, ક્યચ. પછી કામ્યચ, 3 કામ્યચ. પછી 4 ક્યંગ, પછી 5 ક્યસ, ક પર બધા આવ્યા છે, ક્યસ. પછી અણિયંગ, 6 અણિયંગ, હજી આપણો આય આવ્યો નથી. પછી 7 અણિચ. પછી 8 યંગ પ્રત્યય, યંગ લુગંત આવશે, યંગ. 8 હજી આપણો આવ્યો નથી, યક. વિકર્ણ પ્રત્યય પણ છે યક. તો 9મા નંબરે યક, સનાદિમાના, 12માના. 9 હજી આપણો આવ્યો નથી. આયો હવે 10મા ક્રમે. 10મામાં આય દેખાય છે, આય પ્રત્યય, બરાબર છે. તો અહીંયા આય પ્રત્યય આવી ગયો છે, 10મા ક્રમે છે. 12 પ્રત્યયોમાંથી 10મા ક્રમનો આય છે, બરાબર છે. તો અહીંયા પણ ઉદાહરણ એ જ આપ્યું છે. ઉદાહરણ તમે જોઈ શકો છો. સૂત્ર કયું આપ્યું છે? ભૂપુ ધૂપ વિચ્છી પણિપનિભ્ય આય આપ્યું છે 3 1 28. इति सूत्रेण विशिष्टेभ्य धातुभ्य સ્વાર્થે આય પ્રત્યય ભવતી, બરાબર છે. અને એમાં ગુપુચ્છ ધાતુ રક્ષણ ભવાદી, ગોપાય કર્યું છે. અચ્છા, સાર્વધાતુકાર ધાતુ કયો થી આય, તો આયને લગાવવા માટે કરી છે સાર્વધાતુકાર ધાતુ કયો, એવું કરી છે. એથી ગુણ આ ઉપરનું ગોપ માટે લીધું છે. પછી ગોપાય સનાદ્યંતા ધાતવતી, અને એના પ્રકારના ગોપાયથી આય પ્રત્યાંત ધાતુ સિદ્ધ્યંતી. એટલે ગોપ ધાતુમાંથી ગોપાય ધાતુ બની જાય છે સનાદ્યંતા ધાતવ. 11મો યંગ છે અને 12મો ક્વિપ પ્રત્યય છે. તો આ રીતે સનાદ્યંતા ધાતુમાં 10મા ક્રમનો આય છે. એ તમને મેં દર્શન કરાવ્યા, સમજ્યા નહીં હજી. આય તો સમજશું, પણ બાકી કોઈને સમજતા નથી. આવીએ પ્રક્રિયામાં. તો આય જે છે એ મૂળ તો આપણે સૂત્ર પ્રમાણે ભૂપુ ધૂપ વિચ્છી પણિપનિભ્ય આય થી લાવીએ છીએ. હજી આગળ જવું હોય તો વિના હવે આગળ ચાલુ કરો. હા સર. હા, હવે વિકર્ણ પ્રત્યય, પહેલા ગણનો ભવાદી હા, ગણનો ધાતુ. અધિકરણનું કર્તરી શક્તિ શબ્દ વિકર્ણ પ્રત્યય લાગશે.
એટલે શ, અ અને પ. પ હવે ની શું? હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે અને શ ની લસક વદ તદ્વિતીયથી ઈત સંજ્ઞા થશે. ઓકે. એટલે અ રહેશે. હા, અ રહ્યો. હવે આ જોડવા જઈએ તો શું થાય? તો અહીંયા પાછું જોડવું પડશે. અહીંયા યમાં અ છે અને અહીંયા અ છે, એટલે એ બંને અ ને ભેગા કરતા એક જ બની જાય છે. અતો 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 ગુણેથી એકરૂપ થઈ. એકરૂપ, પરરૂપ એકરૂપ બની જાય છે. બરાબર? એટલે આય જ બની હા જાય, એટલે આય જ થઈ જાય છે. એટલે હવે ગુપ વત્તા આય શોર્ટ કરીએ છીએ. ગુપ વત્તા આય, વિકરણ પ્રત્યય સાથે પણ આય થઈ ગયું. બરાબર ને? હા હા, એકરૂપ થઈ જવાના કારણે. હવે આય જે છે એ પાછો કેવા પ્રકારનો પ્રત્યય થયો? આર્ધધાતુક. આર્ધધાતુક થયો. બરાબર છે? હવે એ તો આર્ધધાતુક છે, પણ સાથે સાથે અહીંયા સાર્વધાતુક આર્ધધાતુક કયો હો ઇગંત અંગસ્ય. ઇગંત અંગસ્ય. અહીંયા પાછું આપણું જે ઉપધા જોવો પડશે. ઇક એટલે ઉ છે, એને આપણે શું કરીશું? ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી. આ તો ઓળખાણ મેં આપી, ઓળખાણ આપી. આમ ઓળખાણ તો કેવી રીતે આર્ધધાતુક બન્યો? તો તિયંશિત સાર્વધાતુક. તિયંશિત સાર્વધાતુકમ, તિયંશિત સિવાયનો જે છે એ આર્ધધાતુક છે. શેષ આર્ધધાતુકમ એવું સૂત્ર આવે છે. શેષ આર્ધધાતુકમ. ઓકે. હવે પુગંત લઘુ પદસ્ય ત્યાંથી અહીંયા શું કરીશું? ગુનો ગો કરી દઈએ છીએ. ગુ. અને પ જે છે અહીંયા આ છે, એટલે એ આ પમાં આવતો રહે. એટલે ગો પા, અને ય આખો એમને એમ જ લઈ લઈએ. તો ગોપાય બની ગયું. ગોપાય અંગ બની ગયું. આ અંગ બની ગયું. વત્તા આપણે પ્રત્યય શું લખી? પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય શું? વર્તમાન લટ લકારનો વર્તમાન કાળનો ટીપ 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 છે, એટલે આ ટીપ છે. હવે ટીપમાં શું કરીશું? ટીપમાં પ ની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે. બરાબર છે. એટલે એટલે પૂછ્યું તે રહેશે. ટી બચ. બરાબર છે. અને હવે ટી બચવાથી આપણે શું કરીશું? જોડવાનું રહેશે. ગોપાયતી. ગોપાયતી. બરાબર છે. તો જોડી દઈએ હા, તો રૂપ સિદ્ધ થઈ જાય છે. ગો પા ય તી. શું અર્થ કરીશું? રક્ષણ કરવું અર્થ થાય છે. તો ગોપાયતી તે રક્ષા કરે છે. બરાબર છે. તે રક્ષા કરે ત્યારે તે રક્ષણ કરે છે. બરાબર છે. સહ ગોપાયતી. હવે અહીંયા એક વચ્ચે એક સૂત્ર આવી રહ્યું છે, જેને આપણે વા ઈટ જે કહેતા હતા ને, એના માટે તમને એક સૂત્ર બતાવી દઉં છું. સમય પણ થવા આવ્યો છે એટલે સૂત્ર એક તમને બતાવી દઉં છું. સૂત્ર નંબર છે 7-2-35. આર્ધધાતુકસ્ય ઈડ વલાદેહે આવું સૂત્ર આવે છે. તો 7-2-35 સૂત્ર તમને બતાવી દઉં કે એ અહીંયા આર્ધધાતુક આય છે ને, એના કારણે લાગુ પડે છે, પણ એ ફલિત આપણે નથી થતું. નિષેધે નહીં થતું, પણ એ વર્ણ આપણી પાસે નથી. અહીંયા પાછળ ય છે. એ સૂત્ર બતાવ્યું એટલે તમને ખ્યાલ આવશે. આ ય જે છે ને, એ ય હોવાને કારણે આપણે બચી જઈએ છીએ ઈડાગમમાંથી. નહીં તો ઈડાગમ પાછળ લાગુ પડે, એમ કેવું છે. આર્ધધાતુકના પ્રત્યયો જયારે આપણે જોઈશું ને, લકાર એટલે તિયંગ પ્રત્યયો 4 લકાર સિવાયના લકારોમાં, ત્યારે ઈડાગમને પહેલો વિચાર કરવો પડશે. એટલે અત્યારથી ઈડાગમને પાછળ ધ્યાન રાખીએ, જ્યાં જ્યાં લાગુ પડશે ત્યાં ત્યાં. તો એટલા માટે અહીંયા હું તમને બતાવું છું. એટલે લાગુ પડે જ છે, અર્થ નહીં થતો એ જુદી વસ્તુ છે. સાત બે 35. 7-2-35. આર્ધધાતુકસ્યેડ વલાદેહે આવું સૂત્ર છે. આર્ધધાતુકસ્ય ષષ્ઠી એક વચન, અને ષષ્ઠી આવે એટલે ષષ્ઠી સ્થાને યોગા, એ આપણે પાછું નહીં ભૂલવાનું. આર્ધધાતુકસ્ય, આર્ધધાતુક પ્રત્યયનો શું થઈ જશે? પ્રત્યય હશે ત્યારે આય એ આપણે આર્ધધાતુક છે, તો ઈટ પ્રથમા એક વચન છે એટલે ઈટનો આગમ થશે. ઈટનો આગમ થશે એમ કે છે. અને ઈટનો આગમ થાય
તો જો લાગતો હોય તો ક્યાં બેસાડવો પડે? પાછળ ટ છે અને ટ ની પાછી આપણે હલંત્યમ સૂત્રથી ઈટ સંજ્ઞા કરીશું. તો આદ્યંત ટકીતો, તો આગળ બેસાડવો પડે. આઈ ની આગળ બેસાડવો પડતો, આની આગળ બેસાડવો પડતો. કોણ? ઈને. આવું થાત, પણ નથી થયું, બચી ગયા. કેમ બચી ગયા? વલાદેહે, ષષ્ઠી એકવચન. વલાદેહે. વલ એ શું છે? વલ એ શું છે? પ્રત્યાહાર છે. વલ પ્રત્યાહાર. વલ પ્રત્યાહાર વલાદેહે ષષ્ઠી. હવે જોઈએ, વલાદી આર્ધાતુક પ્રત્યય છે. આદિમાં વલ હોય, હો, આદિમાં વલ હોય તો એમાં આપણો ય બચી જાય છે. વલમાં પણ ય બચી જાય છે. હય વરટ, હય વ, હય હ પછી ય પછી વ. પાંચમું સૂત્ર યાદ કરો માહેશ્વર સૂત્રનું. તો એમાં ય એ ય નીકળી ગયો ને, પણ વલ એ સિવાયના બધા વલ અને અચ નીકળી ગયા. હ નહીં નીકળ્યો, કારણ કે 14મા સૂત્રમાં હલ આવે છે. એકલો ય નીકળી ગયો, એટલે ય સિવાયના હલ એ વલ, એ બધા વલ. બરાબર છે? તો વલાદે હે, આટલું ધ્યાન રાખવાનું ને આપણે. 33 ની જગ્યાએ 32 થશે ને વલમાં. એક નીકળી ગયો ય એટલે. તો વલાદી આર્ધાતુક પ્રત્યય છે, યને કાઢી નાખો. ય હોય તો ઈટનો આગમ નહીં થાય. ય નહીં હોય એ સિવાયના બાકીના બધા હલ હોય તો ઈટનો આગમ થાય, ઈડાગમ થાય, ઈડાગમ થાય. એટલે આર્ધાતુક શેડ, આર્ધાતુક ઈટ વલાદે હે, આવું કે છે. એટલે આપણે બચી ગયા ય હોવાને, આય નો ય હોવાને કારણે બચી ગયા. વલાદી આર્ધાતુક પ્રત્યય છે ઈટ આગમ ભવતી. બરાબર સમજાય છે ને આ સૂત્ર? યસ્ય આર્ધાતુક પ્રત્યય છે પ્રથમ વર્ણ, પ્રથમ વર્ણની વાત આવે છે. યકાર વિહાય, યકારને છોડીને. યસ્ય આર્ધાતુક પ્રત્યયસ્ય પ્રથમ વર્ણ. અહીંયા પ્રથમની વાત તો આયમાં તો આપણે આ આવે છે, પણ આમાંય આ તો જે છે એ વલનો નથી. ય એ છોડી દેવાનો છે. યકાર વિહાય, યકારમ પ્રથમ વર્ણ, યકારમ વિહાય અન્યત વ્યંજનમ અસ્તિ. અન્ય વ્યંજન હોય તો એનો અર્થ તો એવો થશે કે પ્રથમ વર્ણની વાત કરે છે. તો પ્રથમ વર્ણમાં તો આ છે એટલે બચી ગયા. અન્યત વ્યંજનમ અસ્તિ તસ્ય આર્ધાતુક પ્રત્યયસ્ય ઈટ આગમ ભવતી. આ એનો અર્થ કર્યો છે આ સૂત્રનો. યસ્ય આર્ધાતુક પ્રત્યય છે. આર્ધાતુક પ્રત્યય આય છે. અત્યારે આપણી પાસે બીજા આર્ધાતુક પ્રત્યય આપણે કેટલા છે? એ સિદ્ધ સિવાયના અને તેંગ સિવાયના બધા આર્ધાતુક આવશે. આર્ધાતુક પ્રત્યય છે પ્રથમ વર્ણ, યકારાત વિહાય, યકારને છોડીને. બરાબર? એટલે યકાર છોડવો તો બરાબર છે. અન્યત વ્યંજન અવસ્થી એટલું જ અહીંયા કહી છે, પણ અહીંયા વલ કહ્યું હોય તો આપણને ઠીક વધારે રહે. કઈ નહીં, વલાદી એટલે આદિમાં વલ, વલાદી આદિમાં વલ હોય તો આર્ધાતુક પ્રત્યય ઈટ આગમમાં ભવતી, એ જ વધારે બંધ બેસે છે આપણા માટે. યકાર, યકારમ વિહાય અન્યત વ્યંજનમ, બાકીના વ્યંજન હોય. આપણી પાસે અ છે આદિમાં, તો તસ્ય આર્ધાતુક પ્રત્યય ઈટ આગમમાં ભવતી, તો ઈટનો આગમ થાય છે. પણ આપણી પાસે એ નથી એટલે ઈટનો ઈડાગમ થતો નથી. ક્લિયર? અને પરિણામે સૂત્ર તો લાગુ પાડવાનું છે, સૂત્ર લાગુ પાડવાનું છે, પણ એ ફલિત થતું નથી. એટલે આર્ધાતુક શેડ વલાદે હે, આવું આપણે કરીશું અને પછી ગોપાયતી કરીશું. ઓકે, તો અત્યારે અહીંયા આટલું જ રાખીએ. ગોપાયતી રાખીએ, પછી ગુપ્ત રાખીએ. આજના દિવસ પૂરતું. કાલે પાછા એને મુક્ત કરી દઈશું ગુપ્તમાંથી. તો આપણો શ્લોક જે છે મંગલ શ્લોકથી પૂર્ણાવતી કરીશું. શ્લોક પાછો બતાવવું પડશે તમને. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ.
વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે પાછા મળીએ 9 થી 10 સમય દરમિયાન. શુભરાત્રિ. શુભરાત્રિ. હા, છે કોઈને પ્રશ્ન? નથી ને? આમ સમજાય એવું છે, છતાંય નહીં સમજાય તો પૂછી લેવું, કારણ કે નવા સૂત્રો આવતા રહે છે, વિકલ્પો આવતા રહે છે. એ 239 સુધી વિકલ્પો આવશે, પણ કેટલાક ઘણા બધા સમૂહમાં આવશે. અત્યાર સુધી એક સ્વતંત્ર જોયો, હવે 5 જૂથને જોવાના છે એકી સાથે. એટલે એટલું સારું છે, પછી એથી વધારે જૂથ આવશે. એમ કરતા કરતા આપણે 229 સુધી પહોંચીશું. વિશેષ ધાતુ ભવાદી ગણના છે, ક્યાંક પાછા અન્યમાં આવે છે, જેમ કે વીજ ધાતુ છે, તો એ 6ઠ્ઠા ગણમાં છે, તુદાદી ગણમાં છે, અને 10મા ગણમાં ચુરાદી ગણમાં છે. એવું ક્યાંક ક્યાંક થશે, પણ એ થવાથી પાછું બીજું પરિવર્તન આવશે. ઓકે, મળીએ.